માત્ર 35 થી 40 જેટલા જ ઉમેદવારોને રિપીટ કરાયા છે। બાકી 160 જેટલા ઉમેદવાર ભાજપે રિપીટ થિયરીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે। કોંગ્રેસે વહેલી સવારે 3 વાગે યાદી જાહેર કરી, એટલે કે ભાજપ અને કોંગ્રેસની અંદર મોટું કમઠાણ રહેલું હતું। જ્યાં અમદાવાદ મનપાનું રાજકીય કોકડું છેલ્લી ઘડી સુધી ગૂંચવાયેલું રહ્યું, તો વહેલી સવારે 3 વાગે કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે। કોંગ્રેસે આ વખતે મજબૂત ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। મહત્વપૂર્ણ સમાચારોની વિગતવાર વાત કરવી છે તો ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામી ચૂક્યો છે અને આ જંગ વચ્ચે હવે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। જ્યાં અમદાવાદ મનપાનું રાજકીય કોકડું છેલ્લી ઘડી સુધી ગૂંચવાયેલું રહ્યું। મોડી રાત્રે 12 વાગે ભાજપે પોતાના ઉમેદવારો જાહેર કર્યા, તો વહેલી સવારે 3 વાગે કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે। કોંગ્રેસે 132 ઉમેદવારોને ચૂંટણી મેદાને ઉતાર્યા છે। અમદાવાદમાં આ ચૂંટણીનો એ રસપ્રદ જંગ જામમાં જઈ રહ્યો છે। કોંગ્રેસે આ વખતે મજબૂત ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે। જનરલી દર વખતે કોંગ્રેસ છે પોતાના ઉમેદવારો પહેલા જાહેર કરી દેતી હોય છે, પરંતુ આ વખતે કંઈક રણનીતિ કોંગ્રેસની નવી હતી, અલગ હતી। તે માટે તેઓએ ભારતીય જનતા પાર્ટીનું જે લિસ્ટ હતું તેમની પણ રાહ જોઈ અને રાહમાં જ મોડી રાત્રે 12 વાગે ભારતીય જનતા પાર્ટીનું એ લિસ્ટ છે એ જાહેર થયું ને ત્યારબાદ આજે વહેલી સવારે 3 વાગ્યે કોંગ્રેસનું એ લિસ્ટ સામે આવ્યું। 132 જેટલા ઉમેદવારોને કોંગ્રેસે અત્યારે મેદાને ઉતાર્યા છે અને એમાં અનેક એવા નામો છે જે આ વખતે ચૂંટણીનો જે જંગ છે એમને રસપ્રદ બનાવશે। અનેક એવા ચોંકાવનારા નામો છે જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને સીધી ટક્કર આપવાના છે। એટલે કે અમદાવાદ મહાનગરપાલિકાની આ ચૂંટણી છે એ ચૂંટણી ઉપર સમગ્ર ગુજરાતની નજર રહેલી છે, કારણ કે મોડી રાત્રે ભારતીય જનતા પાર્ટીનું જે લિસ્ટ જાહેર થયું એમાં પણ એવા નામો સામે આવ્યા। જૂના જોગીઓના તમામના પત્તા કપાઈ ગયા। ખાલી 32 જે હતા કોર્પોરેટરો, પૂર્વ કોર્પોરેટરો, તેમને જ રિપીટ કરવામાં આવ્યા। બાકી તમામ એ નવા ચહેરાઓને ભારતીય જનતા પાર્ટીએ તક આપી છે। તો સામે કોંગ્રેસનું જે લિસ્ટ છે એમાં પણ ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે એ ઉમેદવારોને ટક્કર આપવા માટે એ હવે તૈયાર છે। એ ટક્કર આપવા માટેનું લિસ્ટ મોડી રાત્રે એ બહાર પાડવામાં આવ્યું, જેમાં 132 ઉમેદવારોને કોંગ્રેસે અત્યારે મેદાને ઉતાર્યા છે। અને મેદાને ઉતારતાની સાથે જ કોંગ્રેસે પણ આ ચૂંટણીની અંદર કવાયતો તેજ કરી દીધી છે। ત્યારે વધુ માહિતી માટે સીધા જ મારી સાથે ન્યૂઝરૂમથી પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, ગઈકાલે 12 વાગે મોડી રાત્રે ભારતીય જનતા પાર્ટીની યાદી જાહેર થઈ, પરંતુ વહેલી સવારે આજે 3 વાગે કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને સીધી ટક્કર આપવા મજબૂત ઉમેદવારોને કોંગ્રેસે મેદાને ઉતાર્યા છે। બિલકુલ ઉમંગ, ગત મોડી રાત્રે ગુજરાતની રાજનીતિની અંદર એક ખળભળાટ મચાવતો દિવસ રહ્યો, કેમ કે રાત્રિના 9 વાગ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ એક બાદ એક ઉમેદવાર એ મેદાને ઉતારતા રહ્યા અને સાંજે લગભગ 8 વાગ્યાથી લઈને રાત્રિના 2-2:30 વાગ્યા સુધી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ 9500 કરતાં વધુ ઉમેદવારો મેદાને ઉતાર્યા હતા, જેમાં સૌ કોઈની નજર અમદાવાદ ઉપર હતી। જો કે અમદાવાદની અંદર કેટલા એ દિગ્ગજ નેતાઓના પત્તા કપાયા છે એની કોઈ સંખ્યાની સીમા નથી, કેમ કે ભાજપે 48 વોર્ડની અંદરથી માત્ર 35 થી 40 જેટલા જ ઉમેદવારોને રિપીટ કરાયા છે। બાકી 160 જેટલા ઉમેદવાર ભાજપે રિપીટ થિયરીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે। 160 નવા ચહેરાઓ ભારતીય જનતા પાર્ટીએ મેદાને ઉતાર્યા છે અને એ તમામની વચ્ચે મોડી રાત્રે 3 વાગે ગુજરાત કોંગ્રેસે અમદાવાદ મહાનગરપાલિકાની યાદી જાહેર કરી છે ને એ યાદીની જો વાત કરવામાં આવે તો અલગ અલગ વિસ્તારોની અંદર એ પ્રભુત્વ ધરાવતા ઉમેદવારોને કોંગ્રેસે મેદાને ઉતાર્યા છે, જેમાં ગોતા વોર્ડમાં ઉષાબેન જયેશકુમાર બ્રહ્મભટ્ટ છે, ભાટસરા નીતાબેન અશોકકુમાર, દિનેશભાઈ લલ્લુભાઈ દેસાઈ, જલય અશોક ચૌહાણ કે જેમને મેદાને ઉતાર્યા છે। લોડિયાની અંદર નેહલ જીતેન્દ્રભાઈ પંચાલ, સોનલબેન ગૌતમભાઈ પટેલ, ગજ્જર પૂર્વ ચંદ્રકાંતભાઈ, પ્રદીપભાઈ પટેલ, આ સહિત ચાંદખેડાની અંદર વર્ષા મુકેશભાઈ કટારા, રાજશ્રી વિજયકુમાર કેસરી, આ એ મહિલા ઉમેદવાર છે રાજશ્રી વિજયકુમાર કેસરી કે જેઓ સતત ચાંદખેડા વોર્ડની અંદરથી
2 વખતથી ચૂંટાતા આવ્યા છે અને ત્રીજી વખત તેઓએ પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ગતરોજ તેમણે કહ્યું હતું ઉમેદવારી ફોર્મ ભરતા કે રાજશ્રી કેસરી આ વોર્ડમાંથી હેટ્રિક કરશે, એટલે કે જીત નોંધાવશે તેવો તેમણે દાવો કર્યો હતો. આ સાથે જ આગળ વાત કરવામાં આવે તો અમદાવાદના પૂર્વ વિસ્તારની અંદર જે ચર્ચિત ચહેરાઓની વાત કરવામાં આવે, જેના અંતર્ગત નરોડાની વાત છે, જેમાં કામિનીબેન મેહુલકુમાર રાવલ છે, રિદ્ધિબેન પરમાર છે, જિજ્ઞેશભાઈ દાવડા છે અને જીગર વ્યાસ. આ સહિત સરદારનગર વોર્ડની અંદર એક ચર્ચિત ચહેરો છે ઓમપ્રકાશ તિવારી, તેમને પણ ટિકિટ આપી દેવામાં આવી છે. આ સાથે જ વાત કરવામાં આવે કુબેરનગરની અંદર તો કામિનીબેન ઝા છે, પાર્થ રઘુનાથ દેસાઈ, નિકુલસિંહ તોમર, જેમને કુબેરનગર વોર્ડની અંદરથી ટિકિટ આપવામાં આવી છે, જેઓ કોર્પોરેટર રહી ચૂક્યા છે અને તેમને ફરી એકવાર મોકો એ કોંગ્રેસે આપ્યો છે. ત્યારબાદ વાત કરવામાં આવે તો ઇન્ડિયા કોલોની વોર્ડ કે જ્યાં પાટીદાર સમાજનું પ્રભુત્વ છે, જેમાં પ્રેમિલાબેન યોગી, અલકાબેન પટેલ, સંજયકુમાર બારોટ અને તુલસીભાઈ વાલજીભાઈ પટેલ, જેમને ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા છે. ઠક્કરનગર વોર્ડની અંદર પણ એ જ સ્થિતિ, પાટીદાર સમાજનો ગઢ, ત્યાં સૂર્યાબેન મણીલાલ પટેલ, હર્ષાબેન નરેશભાઈ રાદડિયા, ઉત્તમભાઈ ચંદ્રકાંતભાઈ પારેખ અને ભૂપેન્દ્રભાઈ કરશનભાઈ પરમાર, જેમને મેદાને ઉતાર્યા છે. આ સહિત જો વાત કરવામાં આવે અમદાવાદના પૂર્વ વિસ્તારની અંદર એક એવો વોર્ડ કે જ્યાં કોંગ્રેસે એક એવો ચર્ચિત ચહેરો મેદાને ઉતાર્યો છે કે જેની સમગ્ર અમદાવાદની અંદર એ ચર્ચા થઈ રહી છે અને એ નામ છે કપિલ દેસાઈનું, કે જેમને ઓઢવ વોર્ડની અંદરથી ઉતારવામાં આવ્યા છે. તેમની સાથે સુરેખાબેન રાજેન્દ્રભાઈ ચૌધરી છે, અવનીબેન પ્રશાંતકુમાર ચૌહાણ અને પ્રવીણભાઈ કાંતિભાઈ પરમાર, કે જેમને મેદાને ઉતાર્યા છે. આ સહિત વાત કરવામાં આવે વસ્ત્રાલ વોર્ડની અંદર જ્યાં પાટીદાર સમાજનું વર્ચસ્વ પણ રહેલું છે, જેમાં ગીતાબેન મનીષભાઈ પરમાર, પાયલબેન હસમુખભાઈ પટેલ, દરજી વિજયભાઈ જયંતિભાઈ અને સાથે જ સંદીપભાઈ વિખાભાઈ પટેલ, જેમને મેદાને ઉતારવામાં આવ્યા છે. ઇન્દ્રપુરી વોર્ડની અંદર વાત કરવામાં આવે ભાઈપુરા, ખોખરા, ઈશનપુર, લાંભા, વટવા સહિતના તમામ વિસ્તારની અંદર કોંગ્રેસે ગત મોડી રાત્રે, એટલે કે આજે વહેલી સવારે 3 વાગે યાદી જાહેર કરી છે. આજે કોંગ્રેસ અને ભાજપના અમદાવાદ શહેરના તમામ ઉમેદવારો એક સાથે ફોર્મ ભરે તે પ્રકારની સ્થિતિનું અમદાવાદની અંદર નિર્માણ થયું છે. કેમ કે ભાજપે રાત્રે 11 વાગ્યાના અરસાની અંદર યાદી જાહેર કરી, સામે કોંગ્રેસે વહેલી સવારે 3 વાગે યાદી જાહેર કરી, એટલે કે ભાજપ અને કોંગ્રેસની અંદર મોટું કમઠાણ રહેલું હતું. એ કમઠાણની વચ્ચે અમદાવાદ મહાનગરપાલિકાની યાદી જાહેર કરી દેવામાં આવી છે. ઉમંગ જી બિલકુલ, આભાર પ્રદીપ અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.